જે બજરંગદાસ બાપાનું મૂવી જે બનેલું, ફિલ્મ બનેલું, એ જોયેલું, એમાં પણ એક આપના નામનો એક પાત્રનો ઉલ્લેખ છે. તો એ ખરેખર આપનું પાત્ર છે કે બીજા કોઈ? નંદાભાઈ અરે નંદા બાવા લાવે વિલાસ જા ધોડ ધોડ લઈ જા. એ નંદા બાપાને અગ્નિસ્કાર પદુ કાકાએ કર્યો ત્યારે મેં ત્યાં નજીક ઊભા થા તો બાપુ સાડવાય પણ રોતા હતા. પેલી કડી ગાતો 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 એક કડી ખવાઈ ગઈ મારી. બરોબર. ત્યાં બાપુ આમ ગઈને મને સીધી હાથ પેથીની ગાળ દીધી. વાગે ભડાકા એ ભારી બદનના, વાગે ભડાકા ભારી રે ઓ બાર બીજના. પછી બદનદાસ બાપુ કારક કારક ઝાંઝરી પહેરતા હતા. શું કામ? એ આમ બતાવ કરતા કે ભાઈ આમ કે નહીં કે હું નાસિક ને ખાખીડા ત્યાગી મહાયોગી તણો એક સંગ જાતો, રામ રંગ માં રસ બોળ રંગાયેલ બાલા જોગી જમાતે જાતો. એ જટા જુટે જોગડા લોઠા કંદોરડા, પંડ ના જાડા પહેલવાનો, ઠેકતા કૂદતા ધરતી ધ્રુજાવતા, રામનો મંત્ર હતા જપતા. હા ને બાપુ પાટું મારીને ગંગાજી ઉપર. વાહ. બધાય પાણી પીધું અને પાછો પગ અડાડ્યો એટલે ગંગા માતા પાછા વિદાય. આશ્રમે આવ્યા એટલે હાવ બિલકુલ એકદમ બજરંગદાસ બાપાનું જીવન એટલે બાળ. બરોબર. બજરંગદાસ બાપાએ કીધું કે નંદા તું ભજન ભલે ગા પણ કાંઈ લેતો નહીં વાલા, તારે ચાર્જ નહીં લેવાનું, વાણીને વેચવાની નહીં. ત્યાર પછી મારા આજે જય બજરંગદાસ બાપા, બાપા સીતારામ. મિત્રો, ધ વાવડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા અને મળવા જેવા માણસના વિશેષ કાર્યક્રમમાં આજે આપણે આવી ગયા છીએ ગોહિલવાડની પવિત્ર ધરતી, બગદાણા પાસે આવેલું જે ટીટોડિયા પંખીના માળા જેવડું ગામ છે ત્યાં. આજે જે વ્યક્તિ વિશેષ આપણા કાર્યક્રમમાં સંવાદમાં જોડાયા છે, એમને કદાચ લોકો એમના નામથી નહીં ઓળખતા હોય, પરંતુ એમની જે મહાનતા છે, એમના જે કર્મો છે, એમણે જે પુણ્યનું ભાથું કમાણું છે, એમની વિશે આજે આપણે વાત કરવાના છીએ. એક એવા વ્યક્તિ કે જેમણે પોતાના કિશોરાવસ્થામાં બજરંગદાસ બાપાની સાથે રહી, બજરંગદાસ બાપાના ખોળામાં બેસી અને ભજનો ગાયેલા છે. કહેવાય છે કે બજરંગદાસ બાપુનું જ્યારે સ્વર્ગ ગમન થાય, બાપા જ્યારે દેવ થાય, ત્યારે બીજા જ દિવસે એમનું સૌપ્રથમ ભજન ગાય અને પૂજ્ય બજરંગદાસ બાપાને જેમણે સાચી શ્રદ્ધાંજલિ આપી, એવા જ નંદરામ બાપુ ગોંડલિયા આજે આપણા કાર્યક્રમમાં પધાર્યા છે. આપનું તો ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું બાપુ. આપણે જ્યારે સંવાદની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ આપનો પરિચય આપી અને આપનું જે જન્મ સ્થળ છે, આપનું પૂરું નામ છે, એની વિશે આપણા દર્શકોને માહિતી આપજો. બાપા સીતારામ. મારું નામ નંદરામ ગોંડલિયા. મારા બાપુજીનું નામ કાલિદાસ બાપુ. ગોંડલિયા પરિવાર. અમારો સમગ્ર પરિવાર બજરંગદાસ બાપાના આશીર્વાદથી અમે બધા છીએ. અમારા ભાઈઓના 6 છોકરા તબલચી જેવા કે ભાનુદાસ ઉસ્તાદ, ઘનશ્યામ ગોંડલિયા, પ્રવીણભાઈ ગોંડલિયા, રઘુરામ ગોંડલિયા, આવા બધા જે અમારા ભાઈઓના છોકરાઓ છે. હવે સિદ્ધાર્થસિંહભાઈ ઘટના એવી બની છે, એવું એકદમ રખડું માણસ હતો, હાવ બાળપણ. એટલે હું ઉત્તર બુનિયાદી શાળામાં ભણતો તો ત્યાંથી હું ભાગ્યો. એ કે 6 મહિના ભણ્યો પાછો વયો ગયો. નંદો કે ભાગ્યો, નંદો કહેતા. પછી નંદરામ બાપુ ગોંડલિયા નામ પડ્યું. હવે ભાગ્યો એટલે કોટિયા એક તપસ્વી સાધુ તપસ્યા કરે અને જેનું નામ છે હરદ્વારગીરી બાપુ વડાળવાળા. હા. તો હરદ્વારગીરી બાપુ ત્યાં પહોંચ્યો એટલે બાપુ મારી આંખો સામું જોઈ, મને કે તું ભાગ ક્યાં આવ્યા બેટા, સહી બોલ દે. બરોબર. મેં સાહેબ મારે હું ભણતો નથી બાપુ અને મારી સેવા કરવી છે તમારી અહીંયા. 2 દી જો ત્યાં સાહેબો આવ્યા, બાબુભાઈ મોરડિયા જમણભાઈના, વાસુદેવ સાહેબ, એ બધા ત્યાં આવ્યા. કરણાભાઈ ભમર મારા બગદાણાના. કે નંદરામ ભાગી ગયો છે ને એટલે આનો બિસ્તરો બધું કંઈ ભણવું છે કે નથી ભણવું. હા, બરોબર. બાપુની બાજુ હું બેઠો હતો, બાપુ આમ બેઠા હતા સિંહાસન. બોલ નંદા તેરે કોઈ ક્યાં કરના? મેં કહું મારે ભણવું તો નથી બાપુ, લગ્ન બીજી છે. તમે ક્યાં કરના ત્યારે કહું એ હવે જે કરવું એ મારે જવું જ નથી એની એની. સાહેબોને કીધું ભાઈ આ કાંઈ ભણે એમ નથી ને આ વૈરાગી માણસ છે, આમાં અહીંયા 15 દિવસથી આવ્યો છે, અહીં ઠામડા ધોવે વાળે ને આવું કરે, રસોઈ બનાવે, સેવા કરે ને કસરે મને ને એવું કરે હરદ્વાર બાપા કે. હા, બરોબર. એટલે લીન મારું ભજનમાં, મારી લગ્ની ભજનમાં, મારી સુરતા પણ ભજનમાં બાળપણથી જ. બરોબર. જેવી કે મને પછી હું ઉછીના પૈસા લઉં, સિદ્ધાર્થભાઈ 200 રૂપિયા આપો તો કાનદાસ બાપુને મને સાંભળવા જાવ છે મુંબઈ. બરોબર. તો કાનદાસ બાપુને સાંભળવા જાય કે આ નંદરામ આવ્યો છે ને બાપુ, એ સારો ગવૈયો પણ છે, તમને સાંભળવા આવ્યો છે.
તો તબલા પણ એવા વગાડે એમ એ મને તબલામાં બેસાડે બાપુ બરોબર. આવી જાય નંદરામ એટલે પટ્ટી વગરનું તબલું હું દાણા પાડીને વગાડતો કંદાસ બાપુ એની ઓહ, જ્યારે જાઉં ત્યારે એના જે પ્રોગ્રામ હોય 2-4 જગમલભાઈ બારોટ હોય અમે મજા કરતા હતા એ કરતાં કરતાં પછી મને વધુ પાછો પ્રેમ જાગ્યો એમાં કુદરતી આકસ્મિક નારાયણ સ્વામી અને ગહન ભારતીજી બાપુ બોરીવલી કાંટા રોડ નંબર 3 નંદુભાઈ અને બટુક બાપુ ગોહિલ દરબાર ચમાયડીના એમણે પ્રોગ્રામ રાખ્યો કે નંદરામ તું જા ઓશિતાનો કેમ તો કે અહીંયા 3 કરોડ રૂપિયા દ્વારકાવાળા દયારામ બાપા વાપરવાના હવે હું પૈસાની લાલચ જ નહોતો ગયો 3 કરોડ તો ભલે નહીં વાપરે કે હાથ વાપરે એ મારે કાંઈ નહીં પણ ભજન સહી જાઉં હા બરોબર. અહીંથી ઉછીના પૈસા લઈને ગયો ઠાકરસિંહભાઈ પટેલ મંજી બાપાના ભાઈ ઠાકરસિંહભાઈ શેઠ મેં કહું 200 રૂપિયા આપો મને કે હાલે નહીં 500 હોય કે એવો વચ્ચે બેસી ગયો બાપુ સિદ્ધાર્થસિંહભાઈ હા અને બાપુએ ટીપ મારીને કાંઈ એવા 2-4 ભજનો નારાયણ સ્વામી ગહન ભારતી બાપુએ ધૂન કરીને ગાયા એટલે મેં દાદ આપી એટલે એને બેઠા બેઠા એમ છું કે આ કાંઈક છે બરોબર. દાદ આપી એટલે ખ્યાલ તો આવે કે કાંઈક છે આનામ કલા એમ હા 100%. તો એ કોણ છે એ કે તો કે એ બગદાણાના સાધુ છે નંદરામ બાપુ ગોંડલિયાનું નામ છે અને બજરંગદાસ બાપા એને નંદો કહીને બોલાવે બરોબર. અને બાપુનો ખાસ માનીતો માણસ બજરંગદાસ બાપા બગદાણામાં જ્યાં સુધી રહ્યા કોઈ કલાકાર આવે પણ ગણપતિ તો મારો નંદો જ થાપશે એ કે વાહ. તું દુનિયાનો ગમે એ ગાયકો એમ પહેલાં કહે એટલે ત્યાંથી મારું સ્થાન પછી બજરંગદાસ બાપા દેવ છે એટલે મને 22 વર્ષ સુધી મેં રીડ કરી ભજનોની દુનિયામાં બગદાણામાં હું એક મારો નાનો ભાઈ છે હરિદાસ ગોંડલિયા એ સારો ભજનીક ને તબલું ઉગાડતું મારી એરિયા એટલે અમે 22 વર્ષ સુધી ભજનની રમઝટ બોલાવી જેવા કે નારાયણ બાપુ આવે અમરનાથ નાથજી બાપુ આવે કાનદાસ બાપુ આવે નિરંજન પંડ્યા આવે જગમલભાઈ બારોટ આવે ગણપતિ બાપુ આવે બારપોટોજી બટુક મહારાજ આવે આ બધાની એરિયા અમે પાછા આખી રાત ભજન ગાઈએ મજા કરતાં 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 અને વિશેષ બજરંગદાસ બાપાએ કીધું કે નંદા તું ભજન ભલે ગા પણ કાંઈ લેતો નહીં વાલા ઓહ, તારે ચાર્જ નહીં લેવાનો વાણીને વેચવાની નહીં ત્યાર પછી મારા આજે 69 વર્ષની વયમાં મેં કોઈ પાસેથી પૈસા લીધા નથી મેં ચાર્જ નથી લીધો મેં ભાઈ ભજન કરો હું આવી જઈશ એમ કહું વાહ. યથાશક્તિ તમે જે આપો તે લઈ લઈશું વાહ. એવા ઘણા બધા અનુભવ હવે 15 રૂપિયા આપણને પહેલાં ભજનમાં મળ્યા લ્યો બાપુ ફૂલની પાકડી 15 રૂપિયામાં ઘર હાલે તોય આંક્યું વાહ ભાઈ. અહીં સુધીની સફર મારી પહોંચી છે આગળ પછી તમારી ઈચ્છા જે કાંઈ થયો એનો જવાબ મળશે મિત્રો આજનો જે સમય છે આમ તો 21મી સદીનો સમય એટલે કલાકારો અને ઘણી બધી કલાના ક્ષેત્રો હોય છે ઘણા તો કલાને આજે વેચવા પણ માંડ્યા છે એવા સમયમાં સાચા ભજનાનંદી આત્મા જે હોય છે એ બહુ ઓછા જોવા મળતા હોય છે લગભગ બહુ આંગળીના ટેરવે ગણાય એવા કલાકારો હશે કે જેની કલાનું કોઈ મૂલ્ય નથી ઠીક છે એમને આપણે ભેટ સ્વરૂપે જે આપણે એમને આપી સ્વીકારી લેતા હોય છે અને જેમણે સાચા ભજનના માર્ગ ઉપર ચાલી અને પોતાનું જીવન ગુજાર્યું છે બજરંગદાસ બાપાના વચન ઉપર પોતાનું આખું જીવન ગુજાર્યું છે એવા નંદરામ બાપુ આપણી સાથે છે ત્યારે બાપુ મારે એ પણ જાણવાનો પ્રયત્ન કરવો છે કે અમે જે બજરંગદાસ બાપાનું મૂવી જે બનેલું ફિલ્મ બનેલું એ જોયેલું એમાં પણ એક આપના નામનો એક પાત્રનો ઉલ્લેખ છે તો એ ખરેખર આપનું પાત્ર છે કે બીજા કોઈ નંદાભાઈ તરીકે કોઈ બીજું નંદા ધોડ એ હું જ બરોબર નંદા ધોડ જે ઈ કે બંદા પગ રમે છે ને હા એ હું જ પોતે જ તે. રહી ગયું ને એ હવે તો હું પકડી છે જો બાપા હાલે નંદા બાવા લાવે વિલાસ જા ધોડ લઈ જા એ નંદા જા ધોડ બરોબર હાજી અને ખરેખર જ્યારે એ ઘટના તમે સાચી પણ બની હશે ને પાછી ફિલ્મમાં જોવો તો એ તમને કેવી અનુભૂતિ થતી હોય પિક્ચરમાં જોયા પછી મને ખ્યાલ આવ્યો મેં કીધું શ્રીકાંતભાઈ સોની બગદાણે આવતા ફિલ્મી એક્ટર હા હા શ્રીકાંત સોની હા એ પાત્રમાં મેન છે અને અમે શ્રીકાંતભાઈ હું ને એક મારા બગદાણાનો નવલ ગોર છે અમે 3 મિત્રો એક વિલાસ બાપુ કરી સાધુ દશનામી તો અમે નાના હતા તો બાપુ ગેડી દડીએ રમવા જાય દડો ને એવું એમાં દોડતા જે દડો ભાગ્યો નંદા ધોડ જે કે એમ કહે છે ને એ હું જ પોતે જ છું બરોબર અને ત્યારે અમારા ગામના ગોંજરે આ ઘટના બની હતી બરોબર જે ગાવું ભેગી થાય સવારમાં વહી જાય ડુંગરમાં ચરવા એ જગ્યાએ બરોબર
બીજું નંદરામ બાપુ એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે બજરંગદાસ બાપાના જીવનના અનેક પરચાઓ હોય છે. ઘણા બધા એના ભક્તજનો છે, એમની સાથે જે રહેનારા લોકો હતા, એ જુદી જુદી પોતાની વાણીમાં એ પરચાઓની યાદી કરતા હોય છે. તો નંદરામ બાપુને પોતાને એવો કોઈ બજરંગદાસ બાપાનો એવો પરચો કે ચમત્કાર કે એવી અનુભૂતિ થઈ કે તમને એમ થયું હોય કે ના આ સંત નથી, આ સંત કરતાં પણ એક વિશેષ વ્યક્તિત્વ છે, એવી તમને અનુભૂતિ થઈ હોય તો એ વાતની થોડીક હવે યાદી. પહેલી જ વાત મેં કરી દીધી કે મને કાંઈ આવડતું નહોતું બાપુ સિદ્ધરાજસિંહભાઈ. હા અને બજરંગદાસ બાપા દેવ થઈ ગયા. મને આટલી બધી કલાની એક રાતે દયારામ બાપાએ ભજન કરાવ્યા બગદાણા, હા. એટલે 32 ભજન ટોટલી મેં મૌખિક ગાયા. ઓહો, અને મારો નાનો ભાઈ હરિદાસ તબલા વગાડ્યા. તો આ પરચો નહીં તો બીજું શું? વાહ, લેખા વગર. લખ્યા વગર. પછી કોઈ ક્લાસમાં નથી ગયા, નથી કોઈ સંગીત શાળામાં ગયા, નથી કોઈ માર્ગદર્શક, કોઈ પાસે નથી પેટી શીખવા ગયા, કોઈ પાસે નથી તબલું શીખવા ગયા. ઓટોમેટિક આમને બધી કલા આવી ગઈ એટલે. વાહ, અને કાનદાસ બાપુની સાથે મેં રીડ કરી તબલામાં પટ્ટી વગર. કાનદાસ કે જો આ તમે બધા પટ્ટી બાંધો છો, નંદરામે પટ્ટી બાંધી નથી. અને બોલ આપે છે તબલાના. વાહ તબલાનો તરવૈયો કહેવાય ઈ કે. પણ ગાયક તો છે જ. તો આ પરચો નહીં તો બીજું શું? વાહ. તો મિત્રો, જેમ નંદરામ બાપુએ કીધું કે ભજન અથવા તો સંગીત એને રજૂ કરવું હોય તો પહેલાં તો એને લખવું પડતું હોય છે. એ લખવાનું કામ કોઈ કવિ કરતા હોય છે, પરંતુ નંદરામ બાપુ છે એ આત્માથી જાણે એ દિવસે કવિ બની ગયા હોય એ રીતે એમણે 32 ભજનો એક સાથે ગાઈ અને બજરંગદાસ બાપાનો જે એમ કહી શકાય કે દિવ્ય આશીષ હતા એમની અનુભૂતિ કરી હતી. સાથે સાથે નંદરામ બાપુ મારે એ સમયમાં પણ થોડુંક આપણા દર્શકોને લઈ જવા છે, કારણ કે અત્યારના યુગમાં આપણે ફિલ્મમાં બજરંગદાસ બાપા વિશે જાણ્યું છે, એમના ભજનોની ઉપરથી પણ આપણને ઘણા કિસ્સાઓ ખબર હોય છે, પરંતુ એવો કોઈ કિસ્સો કે જે હજી કોઈને ખબર ન હોય કે બાપાની હારે જે જોડાયેલો હોય, કે બાપા જ્યારે તમારી હારે બેસતા ત્યારે શું વાતું કરતા, બાપાનું જીવન કેવું હતું, એવી કોઈ એક વાત દર્શકોને જણાવો કે જે બીજા લોકોને આજ દિન સુધી ખબર નથી પડી. હાજી. હવે અમારા અનુભવ તો ઘણા બધા છે બાપાના. બજરંગદાસ બાપાની હારે મેં કુંડમાં નાતા. બરોબર. અને એક પરચો બજરંગદાસ બાપાનો મેં એવો જોયો કે હાલો છોકરા મટીએ વયું જાવ. હવે અહીંયા ચોમાસું સિદ્ધરાજસિંહભાઈ, હા અને 2 કાંઠે પાણી આવ્યું. બરોબર. પાણી આવ્યું એટલે બાપુ અંદર ડૂબી ગયા આમ. બરોબર. હવે અમે બધા કાંઠે ઉભા. હવે 2 કિલોમીટર બાપુ ન્યા જઈને બેઠા બેઠા બીડી પીતા હતા. આ પરચો નહીં તો શું? ઓહો, આ મારી નજર એમેનો કિસ્સો છે. બરોબર. પછી અમે બાપાની હારે પાસે આવ્યા ને બાપુ હવે પાણી ઉતરી ગયું છે આપાવો. એ બાપાની હારે અમે આશ્રમે આવ્યા. બરોબર. આશ્રમે આવ્યા એટલે હાવ બિલકુલ એકદમ બજરંગદાસ બાપાનું જીવન એટલે બાળ. બરોબર. બધા વિષયોથી પર. સંસારમાં આ સંસારી લોકો આપણે જે જીવન જીવીએ છીએ એમાંથી કાંઈ નહીં. બરોબર. એ બસ ઓલિયો ફકીર, એક ફકડ ફકીરી અને દાન કરવું. કોઈ રૂપિયા મૂક્યા, કોઈ આ મૂક્યા તે વાપરી નાખે તરતો તરત. આજનું આજ ને કાલનું કાલ. બરોબર. કાલની ચિંતા બાપા ના કરતા. બરોબર. હવે જે લાખણકાના સાધુ હતા ને એના બાપા હીરાદાસ બાપુ એ વિરમ ગામના હતા ને લાખણકા આવેલા. એમનું માતા છે ને શિવકુરબા હતા. એમના પિતાનું નામ હતું હીરાદાસ બાપા. હા. હવે એ ઝાંઝરિયા હનુમાને બહુ પાણી આવ્યું એટલે શિવકુરબા ત્યાં એનું મોહાળ અધેવાડા ઝાંઝરિયાનમાં. હા. એટલે ત્યાં મંદિરે રહી ગયા હનુમાનજી બાપાના. હવે ફૂલ બહારમાં પાણી આવ્યું, આ લોકો ચિંતા કરે શિવકુરબા પાસે ને 2 કાંઠે પાણી આવે છે. રાતના 12 વાગે કાળી સતરદહીને દિવસે બજરંગદાસ બાપાનો રાતે જન્મ થયો. અને બજરંગદાસ બાપાએ હનુમાનજીની બાજુમાં છોકરાને હુરાઈ દીધું. હા. બરોબર. બાળકને. અને માતાને હવનમાં બળદ ગાડી લઈને ગયા બધા લોકો. માતા પધારો ગામમાં આવે. અને બાપાનો અહીંયા જન્મ થયો અધેવાડા ઝાંઝરિયા હનુમાન કહેવાતા. પછી બજરંગદાસ બાપુ ક્યારેક ઝાંઝરી પહેરતા હતા. શું કામ? એ આમ બતાવ કરતા કે ભાઈ આમ કે નહીં કે હું 11મો રુદ્ર છું. વાહ. તો ઝાંઝરિયાનો જ અવતાર, હનુમાનજીનો જ અવતાર. નકર આમ થોડું હાલે આવું. બાપા નથી ના લાખો માણસો જમે 24 કલાક, કાંઈ ઘટે નહીં બગદાણામાં. આ બજરંગદાસ બાપાની આવી ઘણી બધી વાતો છે. પછી બાપા મોટા થયા એટલે પછી વૈરાગ લાગ્યો એટલે ભાગ્યા એટલે સીધા વલસાડ પહોંચી ગયા. બરોબર. હવે વલસાડ પહોંચ્યા પછી પારસ પીપળાનું ઝાડ હતું સિદ્ધરાજસિંહભાઈ, ત્યાં નીચે બેઠા. એક સીતારામની બંડી અને એક પોતળી પહેરીને બાપા બેઠેલા. હવે તુલસીની કંઠી હતી. એટલે એક સાધુની ફરક છે. હા. અલગ અલગ સંપ્રદાયના સાધુ હોય પણ એનું બાનું કંઈક હોય છે. અલગ હોય. તો એમાં 350 સાધુની જમાત અયોધ્યાથી નીકળી. નાગાજી સાધુ બધા ખાખી. બરોબર. જુવાનસિંહભાઈ નીકળતા કે આ છોકરો એક બેઠો છે કે મુજે. લા બેટા ક્યાં તેરા નામ? તો કે મારું નામ ભક્તિરામ. બરોબર. બાપા કે ત્યારે એનું બાળપણનું નામ ભક્તિરામ. ભક્તિરામા. તો અહીં શું કરતો? બેઠો ભજન કરું. હાલ મારી જમાતમાં તારે આવવું છે? તો કે કરો તિલકાને કે પાડો નામ બજરંગદાસ બાપુ. એ બાપુ નાના એવા ગળી ગયા, સડી ગયા હારવા જમાતમાં.
ગયા મુંબઈ માઠા મુંબઈ મહી કાંઠે દરિયાને કાંઠે તંબુ તાણ્યા બાપુ. એટલે સાધુ બધા બેઠા એટલે પાણી તો મળે નહીં કે હવે દરિયાનું પાણી ખારું પીવાય તો નહીં. ન પીવાય. એ બજરંગ આ 350 સાધુ તરસ્યા છે ગંગાનું પાણી દાવ આને પા. હા ને બાપુએ પાટું મારીને ગંગાજી ઉપાડે. વાહ. બધાય પાણી પીધું અને પાછો પગ અડાડ્યો એટલે ગંગા માતા પાછા વિદાય લીધી. વાહ ભાઈ વાહ. 350 માણસોએ પાણી પીધું, ટીપડા ભરી લીધા. 3 દિવસ ખૂટે નહીં હોય ને 3 દિવસની જમાતનો નિયમ છે. સાધુ હર કોઈ આશ્રમમાં રોકાય, કોઈ પણ સંપ્રદાયનો સાધુ હોય એ 3 દિવસ બાપુ એનો કાયદો. બરોબર. ચોથે દિવસે સાધુ રજા લઈ જ લે. હા બરોબર. 3 દિવસનો નિયમ, એને કોઈ ન કહીએ કે તમે જાઓ. એમ 3 દિવસ એની રાવતી હતી. બાપા ત્યાંથી આવતા આવતા એમાં મંજી દાદા એના વિશેનું ભજન લખ્યું છે. વચ્ચે એક કડી બોલું છું. હા. મંજી બાપા. હા. એ મંજી દાદાએ સર્વભાઈ એનું જે જીવન હતું આખું જિંદગી એ બજરંગદાસ બાપાને સમર્પિત હા, કર્યું. હા. એને પોતાને વાય આવતી હતી બાપુ. એના બાઈ કીધું બાપુ મંજીભાઈને વાય આવે છે, દૂધ લેવા કેવી રીતે જવું? લાવવાલા કે સવારમાં સારું થઈ જાય, લ્યો. બરોબર. મંજી દાદા હારા થઈ ગયા, બાપાને હોવી દીધા મંજીભાઈ. પછી બજરંગદાસ બાપાનું એક ભજન એમાં લખ્યું કે કુંભ નાસિક ને ખાખીડા ત્યાગી મહાયોગી તણો એક સંગ જાતો, રામ રંગ માં રસ બોળ રંગાયેલ બાલા જોગી જમાતે જાતો. એ જતા જુટે જોગડા લોઠા કંદોરડા પંડના જાડા પહેલવાનો ઠેકતા કૂદતા ધરતી ધ્રુજાવતા રામનો મંત્ર હતા જપતા. રામનો મંત્ર હતા એ જાતા જાતા એ મંજીભાઈ આ 36 કડીનું ભજન મેં ગાયું છે. મારું રેકોર્ડિંગ છે રાજા સ્ટુડિયોમાં ભાવનગર. અને એનો ખર્ચો આપ્યો તો મારે ખાટોભાઈ ને મારે લાખાભાઈ મંજીરાવાળા શાલ. તો 45,000 રૂપિયા થયા હતા એ રેકોર્ડિંગના. હા બરોબર. 3,000 કેસેટ બહાર પાડી હતી. એમાં એ ભજન છે. અને પ્યારે રાઘવ રામ સીતા વીણ કોઈ બીજાની એને નહોતી પડી, સતને ધર્મની ધજાના દંડને બગદાણામાં બાવે દીધો જડી. વાહ. પ્યારે રાઘવ રામ સીતા. અને મંજીભાઈ ત્રીજું ભજન, 4 ભજન મેં રેકોર્ડિંગ કરી. એક ભજન રામગીરીનું બોલ્યા, એવું કપટ રે તજીને તમે એ સુમિરણ રે કરો, એ બાપા બજરંગ દાસ ને પુકારી, વહમી વેલાએ અવધૂત આવશે, નોતી એની જેમ તેમ ફકીરી, એવું કપટ રે તજીને બાબાજીનું તમે સ્મરણ રે. હવે આવી બધી વાતો બાપાના ભજનો મંજીભાઈ બનાવેલા એ 4 મેં રેકોર્ડિંગ કર્યા છે. અને સફર મારી યાત્રા જે હાલતી ગઈ. અને હજીની તારીખમાં બાળપણથી ભજન ગાઉં છું બાપુ સિદ્ધાર્થસિંહ બાપુ. આજની તારીખમાં કોઈ પણ ભજન ગાવાનું હોય તો હું સોંપડીને પોથામાં કાંઈ જોતો નથી. વાહ. 36 કડીનું ભજન તમારે મને સંભળાવી દેવાનું કે ભાઈ કાનદાસ બાપુ બોલ્યા, સંયવર સદગુરુના દેશમાં પરણે સુરતારે સુરબેજ નાર. હા. તો બીજે દિવસ હું મોઢે બોલી નાખું. ઓહો. આવી મારી યાદ શક્તિ છે. હું પોતે કવિ હૃદય ધરાવું છું. બજરંગદાસ બાપાના ભજનો મેં બહુ બનાવ્યા હતા. પણ સમાજે એકવાર એવો મને મીઠો ઠપકો આપ્યો કે એ બાપુ છે ને નરેન્દ્ર બાપુ ગાય બહુ સારું, પણ એને પોતાના જ ભજન ગાય. ત્યાર પછી હું બીજાના ભજનો ગાઉં છું, મીરા કે તુકારામ, નરસિંહ મહેતા જેવા કે આવા. બરોબર. તો મિત્રો જે આજે એક ખરેખર એક વાત જાણવા એવી પણ મળી કે જે મંજી દાદા હતા અહીંના જે મુખ્ય ટ્રસ્ટી કહી શકો, અત્યારે એ દેવલોક પામ્યા છે. એ પણ એક કવિ હૃદય ધરાવતા હતા. એ વાત લગભગ બહુ ઓછા લોકોને ખબર હશે. નંદરામ બાપુના માધ્યમથી એમના જ 4 ભજનો બાપુએ પોતે પણ ગાયેલા છે. તો એ વાતની પણ આપણને માહિતી મળી. બીજું નંદરામ બાપુ એ મારે જાણવું છે કે બજરંગદાસ બાપા જ્યારે હયાત હતા ત્યારે એ ભજનની જે મંડળી આખી જામતી હશે અને તમે એની સામે ભજન બેહીને ગાતા હોય. મેં એવું પણ સાંભળ્યું છે ઘણા દિગ્ગજ કલાકારોના મોઢે કે એમના ખોળામાં બેસીને પણ આપે ભજનો ગાયેલા. તો એ કઈ એ જે ઘટના હતી એની થોડીક યાદી. અને બીજું એ પણ મારે જાણવું છે કે બજરંગદાસ બાપુ એમના ભજનો આજે દેશ વિદેશ જગત વિખ્યાત બન્યા છે. એમના ભજનો ગાય અને ઘણા કલાકારોએ પોતાના એમ કહેવાય કે ઘરો ચલાવ્યા છે. તો બજરંગદાસ બાપાનું પ્રિય ભજન કયું હતું એમની જો તમને જાણ હોય તો એ પણ દર્શકોને જાણ કરો. હાજી. હવે વાલા શનિવારી મંડળ હાલતું બગદાણામાં. બરોબર. હવે શનિવારી મંડળમાં હું નાનો એવો એટલે હું આશ્રમમાં રખડ્યા કરું. અને મને નંદો કે ઓલો ક્યાં રખડે રેઠિયાર એમ કે એ બાપુ આમ રખડતો છે, વાળતો છે, સા પીતો છે ને એમ હોય. એ કે હળો કે તબલું સારું વગાડો કાં તો ભજન રાખવાનું છે, ભજન કરા. હવે ભજનની અંદર મારા બાપુનું નામ કાલિદાસ બાપુ. બરોબર. બીજા એક જગનદાદા બ્રાહ્મણ, ત્રીજા બોઘાભાઈ પંડ્યા, ચોથા ઈસુભાઈ માસ્તર, બરોબર. મનસુખ બાપુ મારા મોટા ભાઈ. આવી અમારી મંડળી. ભગવાનભાઈ રબારી, હા. અરે સોંડા કાકા રબારી અને ભોળાભાઈ રબારી. બરોબર. આ અમારી મંડળી. એક બેચરભાઈ પટેલ અને એક ગામનો એક કણબીન છોકરો તીતીડો નામ.
એ મજરા વગાડતો. બોલુભાઈને હવે ઘણા બધા. હવે બધાને બબે ભજનની લાઈન કરવાની, 2 ગાય એટલે 2 મૂકી દેવાની. હા બરોબર. એ બાપા ઢોલીએ બેઠા હોય ને બાપુ સુઈ જાય એમ. એમાં મારો વારો આવ્યો, મારા બાપુ પહેલાં ઉભેલો. સુનેરી મેને નિર્બલ ગે બલરામ, સુનેરી મેને નિર્બલ ગે બલરામ. આ મારા બાપુ ગાય ને પછી બીજાને લે ભાઈ જગનભાઈ તારો વારો આવ્યો. એ ગાય, એ સીધા ગાય સુને રામચરણ સુખદાઈ ભજાય મને રામચરણ. આ ફેરવી છે 3 વાગ્યાની વાત છે. બરોબર. પછી કોઈને દેશી ભજનનું કહે તો ભૂંભળિયા મારે સોંડાતાને કહે કે સોંડા એક આદું ભજન તું ગાતો. વાગે ભડા ગા એ ભારી ભજનના, વાગે ભડા ગા ભારી રે ઓ 12 બીજના એ ધણીને સમરું 12 બીજના રે. તા બધા ગાય યાર. હા એ ધણીને સમરું નકલંગ ને ધારી ભજનના, વાગે ભડા કા. આ ભજન અમારે સોંડા કાકા ગાતા. હા. ત્યાર પછી વારો આવે તો કે ભોળા તું ગાયો કાદું. ત્યાં ભોળાભાઈ ઉપાડે ઝાંઝમાં, હે મનો માયલાની ખબરું લાવે લાવે કોઈ કામ ક્રોધ ને. આવા દેશી ભજનો જે ગાતા હતા ને બાપા આમ થઈ જાય. વાહ. સુર તાલ ને લઈમાં બાપા લીન થઈ જાય. વાહ કે જમાવી વાહ કે વાલા કે. હા હવે તમે ભજન પૂરા થાવ ને પછી તમને ભૈયા ખવડાવી આખા મરસાના કે એમ કહેતા જાય. તે અમે તો પાછા ભજનની લોભે નંદા તું ગા કે. મારો વારો એટલે હું 1-2 ભજન ગાવું. શંકર તેરી જટા મેં બેહતી હે ગંગધારા, કાનુડો શું જાણે મારી પ્રીત. એમાં બાપુ હુઈ ગયા પછેડી ઉઠીને. મારે એમ કે તે મેં ભજન ઉપાડ્યું સમરું તો સુધ હોથી સાહેબનું, સુધરે મનખ્યા મેરા સમરું તો સુધરે મનખ્યા મેરા રે નબીજી રે અલ્લાહો નબી. ત્યાં એક પહેલી કડી અલ્લાહુ નબીજી રે એ આકાજી માટી કેરા પૂતલા બનાયા લાલા તો તું હી રે નબી. આ પહેલી કડી ગાતો 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 એક કડી ખવાઈ ગઈ મારી. બરોબર. ત્યાં બાપુ આમ ગઈને મને સીધી હાથ પેથીની ગાળ દીધી. હા આ તો પેશલ આમ બીજી ગાળ નહીં. મેં કીધું કેમ બાપા ઉદબેટ કાઢ કે મેં તો ઉદબેટ કરીને આમ કાન પકડી મને એક બી ઉદબેટ કરાવી શરૂ ભજનમાં. મારા બાપુને કોઈ મને કોઈ દી ન લાવતા. મને કે કેમ તું કડી ખાઈ ગયો મને કે. મેં કીધું મને કાંઈ ખબર નથી પણ કડી ખાઈ ગયો પૂછે તારા બાપને કે કાળીદાસને. હા એ કે ખૂર ગયો તેલ ને બૂઝ ગઈ બતિયા કડી તો ખાઈ ગયો મને કે. ઓહો. એ મને ઉડબેટ કરાવી બાપુ ને પછી મને કહે હવે બેસી જા આખું ગા પાછું ફરી વાર. એ રિપીટમાં પાછું આખું ગાયું. હવે તબલા વગાડ્યા, તબલા વગાડતા મનસુખ બાપુનો વારો. એટલે તમે એક મને વાત કરી ને હા. કે બજરંગદાસ બાપાને પ્રિય ભજન કયું હા હતું એમ. તો અમારે મનસુખ બાપુ ગાતા. મારા વડીલ બંધુ એ દેવ થઈ ગયા. આ બાપાને પ્રિય ભજન એ તમે છો મારે મારા મોટા ભાઈ ગાતા મનસુખ બાપુ. વાહ. એ ગરીબોની ભાવનાર એ ભાઈ મારા એ અટક પડે ને વેલા આવો હરી રે રામ જીવે જીવે જીવે. આ બાપાને પ્રિય. વાહ. બીજું નંદરામ બાપુ એ પણ જાણવાનો પ્રયત્ન કરવો છે કે બજરંગદાસ બાપા જે હતા એક રાષ્ટ્રીય સંત તરીકેની પણ એમને બિરુદ મળેલું. જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે એમણે આશ્રમની ચીજ વસ્તુઓની નીલામી કરી અને એ જે ધન હતું એ સેનાને આપેલું. તો આવા રાષ્ટ્રીય સંત જ્યારે આપણા બગદાણામાં હોય ત્યારે સ્વાભાવિક છે કે એની જ્યારે સ્વર્ગગમન થાય, જે કુદરતની જે આખી ઘટના છે એ મુજબ એમને પણ એક સમય એવો આવ્યો હશે કે જ્યારે બાપાએ વહમી વિદાય લીધી. તો એ દિવસ તમારી માટે કેવો હતો જ્યારે બાપાની ગેરહાજરી થાય અને ત્યાર પછી જે કાર્યક્રમ અને જે ભજનો હતા, જે આશ્રમની જવાબદારી હતી એ બધી કોણે નિભાવવાની શરૂ કરી એ બાબતે થોડોક પ્રકાશ પાડજો. ભજનદાસ બાપા દેવ થઈ ગયા એટલે કાચું ટ્રસ્ટ હતું. એમાં બટુક બાપુ ચમાડી, હરજન દાદા મોટા દાદા કહેવાતા બગદાણા અને મંજી દાદા અને કિરીટસિંહ બાપુ હા સરવૈયા હા ચોકના. ચોક. કિરીટસિંહ બાપુ બધું મામલો આખો સંભાળી લીધો. એમના દરબારી ભાઈઓ બધા સેવામાં આવી ગયા. બીજા બધા ઘણા બધા એમના દરબારો હંગાણા કામરોલથી માંડીને હા બધા સેવા મંડળ આવતા. અને બાપા દેવ થઈ ગયા ત્યાર પછી કિરીટસિંહ બાપુએ બહુ સંચાલન કર્યું. પછી મોટા બાપાએ હારવાઈ રહેતા અને પછી કિરીટસિંહ બાપુ દેવ થઈ ગયા અને પછી હરજન બાપા દેવ થઈ ગયા. પછી બટુકભાઈ પાછી મિટિંગ કરી બટુક બાપુએ અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મંજી દાદાને નિમણૂક કર્યા. એમને પ્રતિનિધિ બજરંગદાસ બાપાનો પાયાથી જે પાયો કહી
અને આજે કરોડો લાખો અબજો રૂપિયાના જે આરસ મંદિરો બનાવ્યા, તો જે કાંઈ કૃપા બની છે તો એ હા બદ્રીનાથ બાપાની કૃપાથી જ બન્યું છે, પણ નિમિત્ત મંજી દાદાને મેન રાખ્યા હતા. બરોબર. અને મેં જે કીધું એ કે બાપા જ્યારે દેવ થયા ત્યારે તમે અહીંયા હાજર હતા બગદાણામાં? હાજી હાજર હતો. તો એ દિવસ કેવો હતો? જે ભક્તો હશે, જે બાપાના હવે એમાં એવું કહું શ્રીરાજસિંહભાઈ, બદ્રીનાથ બાપા દેવ થયા એટલે મઠુલીની માલિપા અર્જુન બાપા બેઠેલા, અને એમના પગ આ સાઈડમાં હતા, ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ. બરોબર. ઉત્તર દક્ષિણ, ઉત્તરમાં માથું હતું, હા, પગ હતા દક્ષિણમાં. હા. આ મેં નજરે નિહાળ્યું. ઓહો. હવે અંદર પછી ત્યાં ગળદી થઈ ગઈ એટલે અમે આગા અમને ઊભા થઈ, અમે રોઈ છીએ બધા. હા. અને અમારે એક મોહનભાઈ હોની જેસરથી ખબર પડી કે બદ્રીનાથ બાપા દેવ થઈ ગયા, તો મોહન દાદાથી પસડાતા માથું પસાડતા જેસરથી બગદાણા હાલીને પગ્યા બાપા. ઓહો. વિરહ અને વેદનાની વાતો કરું તો મોહન બાપા હોની જે રોયા છે એવું કોઈ દુનિયામાં રોયું નથી. ઓહો. મોહન બાપા હોની. અને મોહન દાદા એક પ્રતિનિધિ હતા બાપાના, કાચા મંડળના પ્રમુખ હતા એ, અને બાપાના અન્ય પરમ ભક્ત હતા, અને મોટા બાપાથી માંડીને બધાને બાપાએ. અને એ દિવસે પાછું એવું છે કે કાર્તક માગશર પોહ ને મહા, કાર્તક માગશર પોહ મહિનામાં વદ ચોથ. હવે પોહ મહિના વરસાદ હોય ખરો? નહીં. બાપાને અગ્નિસ્કાર પદુકા કાંઈ કર્યો ત્યારે મેં ત્યાં નજીક ઊભા થા તો બાપુ ઝાડવાય પણ રોતા હતા. ઓહો. ત્યારે નંદરામ બાપુ, હું તમને પણ એ પૂછવા માગીશ કે તમારા જે ભજનની જે આખી જીવન યાત્રા છે એમાં એવા કલાકારો સાથે તમે ભજન ગાયેલું, અને એ કલાકારો પણ એમ કહેતા કે આ જે નંદરામ બાપુ છે એ અમારાથી પણ સારું ભજન ગાય છે, તો એ કલાકારોની થોડીક યાદી કરજો. એ ચાહે લક્ષ્મણ બાપુ બારોટ હોય, એ નારાયણ સ્વામી હોય, તો એ એકાદી ઘટનાની યાદી કરજો કે જે તમારી એ સમયની જે યાદો હોય એને તાજી કરજો. હવે સૌ પ્રથમ તો પહેલાં તો હું વનમેન છો એકલો જ ગાતો, હું મારો ભાઈ. બરોબર. ત્યાર પછી દયારામ બાપાએ બોરીવલી નારાયણ સ્વામીનો પ્રોગ્રામ પહેલી તિથિ બદ્રીનાથ બાપાની ઉજવી. બરોબર. 3 કરોડ રૂપિયા વાપરવો, હું અતિથિ તરીકે ગયો. ઓહ. એટલે હું વચમાં ઓડિયન્સ બેઠલો, નારાયણ બાપુને બટુક બાપુએ કીધું બાપુ નંદરામને અમે આમંત્રણ આપેલું છે, એ અને મારો ગુરુભાઈ છે અને બગદાણાનો છે, કાંઈ લેતો નથી, પણ એને 2 ભજનનો ચાન્સ આપો તમારા સ્ટેજ. હવે નારાયણના સ્ટેજે ચાન્સ લેવો એ તો આપણા ભાગની વાત છે. નારાયણ બાપુ તો નારાયણ બાપુ કહેવાય ને, બાપુ બીજો થોડો ગાઈ શકે, એના સ્ટેજ ગણપતિ બાપુ ગણપતિ બેહારી શકે, ધૂન કરી શકે, બાકી સ્ટેજ તો હલાવી નાખે નારાયણ. આવા ઊંચા ભજનિક નારાયણ સ્વામી બાપુ. પણ હું એટલો બધો ભાગ્યશાળી છે, મને નારાયણ બાપુ કે નંદરામજી ગોંડલિયા સ્ટેજ પર આવે. વાહ. નારાયણ બાપુના શબ્દો. એટલે ઊભો થઈને હું સીધો વીક બોડી 18 વર્ષનો સીધો બાપુને પગે લાગીને બેસી ગયો. અમને મારે બાપુએ મને પાણી આપ્યું, પીવો. જળામ નથી પીવું બાપુ. અને જુઓ નારાયણ બાપુ કે નંદરામજી તમે સારા ભજની કશો, હું ના નથી પાડતો, પણ મારો સૂર ખરાબ ન કરતા. બરોબર. મારો સૂર બગડવો ન જોઈએ, અને મેળ પણ નાન્યા જ રહે છે. બરોબર. જ્યાંથી મેં કર્યું છે ત્યાંથી તો 4 સફેદથી સૂર હતો એનો, ત્યાંથી બાપુ સાખી ગાય. ઓડિયન્સમાંથી બાપુ એને ચાન્સ આપજો, થોડો ગાવા દેજો. વાહ. 2 ભજનને ન અટકાવતા, એને ગાવા દો. હા, બરોબર. ઘડીક બાપુ કલાક આરામ કરો. કલાકમાં તો એ 12 ભજન નાખી દીધા મેં. વાહ. ખબરમાં પૈસા ગણ્યા એટલે 15,000 રૂપિયા નારાયણ બાપુ ગયા હતા, આવ્યા હતા. આ તમને કહી દઉં. બટુક બાપુ નથી દેવ થઈ ગયા, નંદુભાઈ દેવ થઈ ગયા, પણ એના દીકરા રણજીતભાઈ છે મુંબઈ, એને ખબર છે કે નંદરામે 12 ભજન ગાયા. હવે 12 ભજનમાં રૂપિયા ગણ્યા તો મારે 3.5 લાખ રૂપિયા હતા. ઓહો. અને નારાયણ બાપુને 15,000. કેટલા? વાહ. આ મારો ખુદ અનુભવ. અને કાંદાસ બાપુની યાર હું તબલા વગાડું, મને કહે નંદરામ શું આપું? મેં કાંઈ નહીં બાપુ, જે આશીર્વાદ આપો ને હું કાંઈક આમાં પ્રગતિ કરી શકું યાર. મારે કાંઈ જોતું નથી, પણ હું આમાં કાંઈક નામ મારે મેળવવું છે કે ભાઈ ભજન કર્યા છે. હા, બરોબર. પૈસાના ભજન નથી કર્યા, અને લગ્નથી ભજન ગાયા છે, પ્રેમથી, દિલથી. આવું મારે એક નામ કાઢવું છે, એનું સમાજને બતાવવું છે. મારે કાંઈ બનીએ ન જાઉં, મારે કાંઈ જોતું નથી. હા, બરોબર. હું ફકીરી વાળો માવો શું કહું. બરોબર. અને મને પરણાવ્યો, મને પરણે મારા લગ્ન થયેલા છે. હું છે ને હરિદ્વારગીરીનો સીપિયા ખાઈ ગયો હતો, એટલે મારે સાહેબ આવો થઈ જવાનું હતું. પણ છતાંય હું એ ઠેકાણે જ આવ્યો, ભલે સંસારમાં છું જ, સંસારી જ છું, પણ છતાં મારી ફકીરી તો ફકીરી જ છે. હવે નારાયણ બાપુએ મને વાહ થાબડો મને સાલ ઉઠાડી 11,000 રૂપિયા બાપુએ મને ભેટ પૂજા આપી. નારાયણ સ્વામી બાપુએ લો નરમજી આ મારા મને કે હવે બટુક બાપુ તમને જે આપે તે. હા, બરોબર. તમને સાંભળીને હું ખુશ થયો છું. વાહ. પછી કાંદાસ બાપુને તબલા વગર કાંદા બાપુ મને ક્યારેક 10,000, 8,000, 5,000 આપી દેતા એ સમયમાં, 40-45 વર્ષ પહેલાં. અને પછી જગમલભાઈ બારોટની સાથે મેં 4 કાર્યક્રમ કર્યા. લક્ષ્મણ બારોટની યારે 15 કાર્યક્રમ કર્યા. ઓહો. જેવા કે અહીંયા ઠળિયા ગામમાં નાગભાઈ બારોટના ઘેરેથી ભીખારામ બાપા ગોદરિયા આવતા સાંભળવા. અને ત્યારે હું લક્ષ્મણની યારે ગાતો હતો.
અને એની યાર એક રામભાઈ બારોટ આવતા હા. કલા તે અજબ રચી કીર્તાર પામે નહીં એનો પાર અને કટારી લાગી રુદિયામણી એ બે ભજન ગાતા એના રામભાઈના મામા હતા. બરોબર. પછી જગમલભાઈના ભાઈ એક હતા ભજનીક હતા, પણ હવે એ બધું લાંબુ કરવામાં આવ્યા. બધા ભજનીકો નિરંજનભાઈ પંડ્યાની સાથે મેં લગભગ 20 કાર્યક્રમ કરેલા ઓહો. અમરના નાજી બાપુ હારે. તો એ કરતા 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 અહીં સુધી પહોંચી ગયા બાપુ અમે. વાહ. હવે પહેલું આ સ્થળ એક છે. ટીસુભા દરબારની વાડી છે. એમના દીકરા જુવાનસિંહભાઈ છે, મોરબી નોકરી કરે છે, વ્યવસાય સારો છે અને પોતે બહુ પવિત્ર સાધુનો દાસ. ટીસુભા એટલે સાધુના દાસ. હા. તો ભનુભાઈને કીધું કે આપણે ભાઈ ભજનો ગાઈએ છીએ ઘણા ટાઈમથી, પણ કંઈક સારું કરવું છે. લાવો માયક લઈ આવ્યા, તબલા પેટી 50,000ની 3 પેટી લાવ્યા. વાહ. અને 3 વર્ષથી અમે સતત રાતને દિવસ અહીંયા મહાકાળી માના મંદિરે ભજનો કરી. આ ભજનીકો ઘણા બધા આવે છે. અને એક બીજો નિયમ તમને કહું દરબાર સાહેબ, હા. કે જ્યારે આરતી થાય મહાકાળી માતાની, અવશ્ય અહીંયા મોરલો ટહુકાર કરે. વાહ. આ એક પરચો છે. આ 100%. તો અમે અહીંયા ટીસુબાની વાડીમાં દર શનિવારે ભજનો કરીએ છીએ. ભજનીકો સારા સારા બધા સાંભળવા આવે છે, પછી ગાવાય પણ આવે છે અને અહીં મજા કરીએ છીએ એ મહાકાળી માતાની જે. અને બાપુ છેલ્લે એક તમને જે પ્રિય ભજન હોય એ ભજન ગાય અને આપણે આ જે સંવાદ છે એનો અંત કરીએ. કે સૌ પ્રથમ બનમદાસ બાપા દેવ થયા પછી મેં મારા એ કલમને શરૂ કરી હા. ત્યારે મને આ ફેરો સુધાર્યો રંગ લાગી ગયા પાકા બગદાણા ગામે બજરંગ બાપા. વાહ. આ ભજન મારું સૌ પ્રથમ. પછી મઢુલી કામણગારી એવા અનેક ભજનો બધા આશા કરું છું, નારાયણ બાપુનું ને એવા બધા ઘણા બધા. પણ એક કડી બોલું છું. હા. એ લાગી ગયો રે હો રંગ લાગી ગયો રે સીતારામની જય હો. બાપા રામની ગુરુ રામની ભક્તિમાં રંગ લાગી ગયો રે. અરે બગદાણામાં બાપા બેઠા અંતર્યામી થઈ, પૂછ્યા ને તો ભોજન આપે આપે કઈનું કઈ. બાપા રામની ભક્તિમાં રંગ લાગી ગયો રે સીતારામની ભક્તિમાં રંગ લાગી. આ ભજન આવા બધા ઘણા બધા ભજનો છે બાપાના. અને બીજું ભજન મેં મારું ફેરો સુધારો રંગ એને લાગી ગયા પાકા રામ. બગદાણા ગામે એવા પ્યારા બજરંગ બાપા, સંત ફકીર ને ઓલિયા આવે એ તરવાના રે એને બતાવ્યા છે ત્રાપારામ. બગદાણા ગામે પ્યારા બજરંગ બાપા. જય હો. તો મિત્રો આ જે નંદરામ બાપુ છે ભજનાનંદી આત્મા છે, મળવા જેવા માણસ છે. તો તમે પણ જ્યારે અહીંયા આવતા હોય ત્યારે આ બાપુનું સાનિધ્ય લેજો. એમની પાસે જે ભજનનો ખજાનો છે, જે બાપાની જે વાતો છે એમને જાણવાનો, એમને માણવાનો પ્રયાસ કરજો. અને વધારેમાં વધારે આ વિડીયોને શેર કરી આવા ને આવા વધારે વિડીયો જોવા અમારી સાથે બન્યા રહેજો, માત્ર ને માત્ર ધ વાવડ પર.